એકદમ શાંત સોસાયટી શિવમ એપાર્ટમેન્ટ રવિ માર્કેટ. લાકડા કાપીને રાખ્યા છે, જો ઝાડવા કાપ્યા છે, એ ન કરાય. આપણે છીએ મવડી ગામ, બાપા સીતારામ ચોક. એ ભાઈ ફ્રૂટ વાળા છે, જો ઢગલા કરે છે મોસંબીના. સામે છે સ્વામિનારાયણ મંદિર, બાપા સીતારામ ચોક. બાપા સીતારામ ચોકથી મવડી ચોકડી બાજુ જાય તે રોડની હાલત જો. આમાં પાણી ભરાઈ ગયું હોય વરસાદનું તો પૂરું થઈ જાય, એમાં પડી જાય ખાડો. અહીં એવી જ રીતે ખાડો છે, જો ત્યાં બેરીકેટ આડું રાખી દીધું છે ખાલી. ત્યાંથી જરાક આવી એટલે અહીંયા જો રોડની વચ્ચે એવું જ છે. પછી અહીં છે જો ગાડીઓ આગળ જાય એટલે જો દેખાશે, જો છે. આજે ઓલા હાંધા કરેલા હોય ને, ખોદીને પછી હાંધા કર્યા હોય એટલે ખાડા થઈ ગયા, એ રોડ બેસી ગયો. વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય એટલે છે અહીં ખાડા. અહીં છે જો ગાડીઓને વાંધો નહીં, હાઈલા કરે. ભક્તિનગર સ્ટેશન પાસે પાછળની સાઈડમાં આપણે હાઈલા જઈએ છીએ લક્ષ્મીનગરમાં, અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધોધમાર. તો બધા મીંડા છે ઢાંકવા, જે ચાલુ જ થયો છે એટલે પબ્લિકે ઊભું રહી ગયું સાઈડમાં. આ છે લક્ષ્મીનગરનો અંડરબ્રિજ. અહીંયા અંડરબ્રિજમાં જોજો, અહીંયા પબ્લિક ઊભું હોય છે અંદર. માણસો બધા વરસાદ આવે એટલે ગમે ત્યાં ઊભા રહી જાય ટ્રાફિક જામ કરીને. જો અહીંયા છે ઊભા છે, ટ્રાફિક થાવ હોય તો થઈ જાય. જો છે અહીંયા તો ઓછા છે, ઓલી બાજુની સાઈડમાં વધારે હતા. આ છે મટુકીવાળો રોડ. નાના મવા પાસે નહીં, સોરી મોટા મવા પાસે બધી બાજુ જો નોકરા બિલ્ડિંગ 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 જ બને છે. અહીં બને, આ બાજુ બને છે, આ બાજુ બને છે, અને અહીં બને છે, અહીં બને છે, આ બાજુ બને છે. વાહ રે વાહ.